જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એટલે કે શૈલપુત્રી માતા વિશે। શૈલપુત્રી માં કોણ હતા, માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ શું છે, શૈલપુત્રી માતાજી એ કોનો અવતાર હતા, આ દરેક સવાલોની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીના નામે ઓળખાય છે। પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું। વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે। આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે। પોતાના પૂર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા, ત્યારે તેમનું નામ સતી હતું। તેમના વિવાહ ભગવાન શંકરજી સાથે થયા હતા। એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો હતો। તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા, પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા। સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું। તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી। સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રૂષ્ટ છે। પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને આમંત્રિત કર્યા છે, તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી, કોઈ સૂચના પણ મોકલાવી નથી। આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે શ્રેયસ્કર નહીં ગણાય। શિવજીના ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો। પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં। તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી। પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરતા, બધા લોકોના મોં ચડેલા છે। કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરસા ચાંપ્યા। બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસોના ભાવ ભરેલા હતા। પરિવારજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો કલેશ અને દુઃખ પહોંચ્યું। તેમને એ પણ જોયું કે ત્યાં ચતુર્દિક ભગવાન સદા શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે। દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા હતા। આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું। તેમણે વિચાર્યું, ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને મોટી ભૂલ કરી છે। તેઓ પોતાના પતિ ભગવાન શંકરના અપમાનને સહી ન શક્યા। યોગ અગ્નિ દ્વારા તે પોતાના રૂપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું। વજ્રપાત જેવી આ દારૂણ દુઃખદ બીના સાંભળી શંકરજીએ ક્રોધિત થઈ પોતાની જટાની લટમાંથી ગણ વીરભદ્રને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ વિંધ્વંસ કરાવી નાખ્યો। સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો। તેઓ હવે શૈલપુત્રી નામે સુખ્યાત થયા। પાર્વતી, હેમવતી પણ તેઓના જ નામ છે। ઉપનિષદની એક કથા અનુસાર તેમને હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો। શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદા શિવની સાથે જ થયો હતો। પૂર્વ જન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગના બન્યા। નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે। નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે। આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે। અહીંથી જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે। યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। બીજ મંત્ર ઓમ હિમ શિવાય નમઃ। તો મિત્રો, આ હતો શૈલપુત્રી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો। મળીએ ફરી નવા વિડીયો સાથે। ધન્યવાદ।